गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज 305 લેક્ચરની અંદર જે ટોપિક્સ આપણે આજે જોવાના છે તો પ્રીવિયસ લેક્ચર 9ની અંદર મેં તમને જે આપણા પ્રેક્ટિકલ લિસ્ટ પ્રમાણે જે ત્રણે ત્રણ ટેબલ્સ છે એ કેવી રીતે ડેવલપ થાય છે, એની ક્વેરીઝ વેલ્યુ ઇન્સર્ટ કેવી રીતે કરવાની છે એની આપણે ચર્ચા કરી હતી, બરાબર ને। તો આજના જે આપણો જે ટોપિક જે છે તો એ ટોપિકની અંદર મને એવું લાગે છે કે તમને જે પીએલ એસક્યુએલ આપણું જે છે મતલબ કે જે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પીએલ એસક્યુએલ તમને સૌથી પહેલાં એ ખબર હોવી જોઈએ, બરાબર। તો आई थिंक आ फॉन्ट तमने विजिबल रहेशे, यस। तो जे प्रेक्टिकल આપણે મતલબ કે ક્વેરીઝ પરફોર્મ કરી હતી તો એની સાથે સાથે જે પીએલ એસક્યુએલનું જે સ્ટ્રક્ચર છે, પીએલ એસક્યુએલની જે બેઝિક નોલેજ છે તો મને એવું લાગે છે કે તમને આ જાણ હોવી જોઈએ, બિકોઝ કે જો તમે ડીબીએમએસની અંદર કામ કરવા માંગો છો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જો તમે કામ કરવા માંગો છો તો એ તમારા માટે એક ચેલેન્જિંગ કહી શકાય। કેમ તો ડીબીએમએસ સબ્જેક્ટની અંદર જે આપણે ટેબલ ક્રિએશનની વાત કરી, યસ, અને જે ટેબલ આપણે જે ક્રિએટ કરીએ છીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કાર્ય કરીએ છીએ તો એ તમને મેં પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવી દીધું, યસ ઓર નો। તમને એનો આઈડિયા પણ આઈ થિંક આવી ગયો છે કે કઈ રીતે ટેબલ બનાવવાના, કઈ રીતે એની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવાની અને કઈ રીતે એની અંદર જે છે આપણે વર્કઆઉટ કરીએ છીએ એ તમને આઈડિયા પણ ક્લિયર થઈ ગયો હશે એવું હું આશા રાખું છું। ત્રણે ત્રણ ટેબલ તમને બનાવતા શીખવાડ્યા હતા, બરાબર। એના પછી તમને મેં એની અંદર કઈ રીતે વેલ્યુ ઇન્સર્ટ કરવી, કઈ રીતે વેલ્યુ સ્ટોર કરવી એ પણ તમને મેં સમજાવ્યું હતું, બરાબર। અને આજે જે આપણે પ્રોગ્રામિંગ કહીએ છીએ એટલે કે ઓરેકલની અંદર પ્રોગ્રામ્સ પણ જો તમારે બનાવવા હોય તો એનું પણ તમે આની અંદર કામ કરી શકો છો, મતલબ કે પ્રોગ્રામ પણ બનાવી શકો છો। અને એ પ્રોગ્રામ જો બનાવવા હોય તમારે વિદ્યાર્થી મિત્રો તો એના માટે તમારી પાસે નોલેજ જે હોવું જોઈએ એ નોલેજ છે પીએલ એસક્યુએલ, એટલે કે ઓરેકલની અંદર આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ, બરાબર। અને જે પ્રોગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર જે સ્ટ્રક્ચર અને જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્યને કઈ રીતે પૂરું કરવાનું છે અને એની અંદર કયા ટોપિક્સને કન્સિડરિંગ કરવાના છે એ ટોપિક્સ આપણે અહીંયા આજે ચર્ચા કરવી છે અને એની ચર્ચા આજે કરવાના છીએ, બરાબર છે। તો આશા રાખું છું કે તમે આ લેક્ચર જે છે પ્રીવિયસ લેક્ચર તો જોયું જ હશે અને આ લેક્ચર્સ પણ પ્રોપરલી જોશો કે જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર થઈ જાય, બરાબર। અને તમારા જે નોલેજ માટે વાત કરી છે તો એ તમને ક્લિયરલી ખબર પડી જાય। તો સૌપ્રથમ જે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો વોટ ઇઝ પીએલ એસક્યુએલ તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ, એટલે પીએલ એસક્યુએલ શેના માટે છે, કઈ રીતે એની અંદર આપણે કામ કરવાનું છે, કઈ રીતે આપણે કામ કરી શકીએ એ બધી જ ચર્ચા આપણે આજે કરવાના છીએ। પરંતુ જે પીએલ એસક્યુએલની જે વાત કરું છું હું વિદ્યાર્થી મિત્રો તો તમને એનું તો એક બ્લોક સ્ટ્રક્ચર લેંગ્વેજ કે તરીકે ઓળખવામાં આવે છે, શેને પીએલ એસક્યુએલને એક બેઝિક જે કન્સિડરેશન કરવામાં આવે છે એને બ્લોક સ્ટ્રક્ચર લેંગ્વેજ તરીકે એને ઓળખવામાં આવે છે। એટલે એનો મતલબ એવો છે કે પીએલ એસક્યુએલ જે છે એ એક એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેની અંદર જે તમારું લોજિક જે છે એ કોડની અંદર લોજિક બ્લોક્સ જે છે એ કોડ હોય છે
એ બ્લોક્સની અંદર તમે ડિવાઈડ કરો છો. તો સૌપ્રથમ ખાલી તમને આજે PL/SQL એનું હું તમને એક ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો એ PL એટલે કે છે પ્રોગ્રામિંગ LANGUAGE લેંગ્વેજ, અને SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી LANGUAGE લેંગ્વેજ. તો PL/SQL જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, આ એનું ફૂલ ફોર્મ છે. તો આ જે ફૂલ ફોર્મ છે તમારે યાદ રાખવાનું છે, કારણ કે 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર કમ્પલસરી આ પૂછાય છે, અને આ તમને ખબર પણ હોવી જોઈએ. વાઇવાની અંદર જ્યારે તમે બેસશો તો વાઇવાની અંદર પણ તમારે આ ટોપિકનો આન્સર જે છે પ્રોપર આપવાનું છે. એનું નામ છે PL/SQL એટલે કે PL/SQLનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. બરાબર? ઓકે, તો હવે આપણે ટોપિકની ચર્ચા કરીએ. તો જે તમે કીધું એ પ્રમાણે કે આ એક બ્લોક્સની અંદર ડિવાઈડ થયેલું છે, મતલબ કે બ્લોક્સની અંદર કન્સિડરિંગ કરેલું હોય છે. અને તો બ્લોક્સની અંદર જે કન્સિડરિંગ હોય છે, મતલબ કે તો અહીંયા સ્ટાર્ટિંગ એટલે કે અહીંયા ડિક્લેરેશન લખ્યું છે. તો ડિક્લેર કીવર્ડથી કરતા હોય છે. શેનાથી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખેલું છે સી ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ડિક્લેર કીવર્ડ. કયા કીવર્ડનો યુઝ કરે છે? તો ડિક્લેર કીવર્ડનો. ઇટ ઇઝ એન ઓપ્શનલ સેક્શન એન્ડ ડિફાઇન્સ ઓલ વેરિયેબલ્સ, કર્સર, સબ પ્રોગ્રામ્સ એન્ડ અધર એલિમેન્ટ્સ ટુ બી યુઝડ ઇન ધ પ્રોગ્રામ. બરાબર છે? તમે જે પણ કામ કરો છો એ કામ કરવાની અંદર ઓકે, તો ડિક્લેર કીવર્ડની મદદથી ડિક્લેરેશન સેક્શનનું સ્ટાર્ટ થાય છે. PL/SQLની અંદર સૌપ્રથમ સી આ ડિક્લેર, બિગિન, એન્ડ, સેમિકોલોન, એક્સેપ્શન્સ, આ બધું જ કમ્પલસરી આપણે લખવું પડે છે વિદ્યાર્થી મિત્રો. કેમ કમ્પલસરી લખવું પડે છે? એનું રીઝન છે કે એના વગર એનું સ્ટ્રક્ચર જે છે એ આપણને આઈડિયા ક્લિયર થતો નથી. બરાબર? તો તમને એક ક્લિયર કરી દઉં ખાસ કે જે તમારું આ ટોપિક્સ છે આપણા, એ ટોપિક્સને અહીંયા આગળ જે છે ચર્ચા પૂરી કમ્પ્લીટલી તમને આઈડિયા હોવો જરૂરી છે. બરાબર? તો ઇટ ઇઝ એન ઓપ્શનલ સેક્શન એન્ડ ડિફાઇન્સ ઓલ વેરિયેબલ્સ. એટલે તમારે કોઈ વેરિયેબલ ડિક્લેર કરવો હોય, કર્સર ડિક્લેર કરવું હોય, સબ પ્રોગ્રામ ડિક્લેર કરવા હોય, મીન્સ કે પ્રોસિજર, એ બધું ડિક્લેર કરવું હોય તો તમે આ ડિક્લેર સેક્શનની અંદરથી ક્લિયરલી તમે આઈડિયા ક્લિયર કરી શકો છો. બરાબર? એના પછી છે એક્ઝિક્યુટેબલ કમાન્ડ્સ. તો આજે વિદ્યાર્થી મિત્રો એક્ઝિક્યુટેબલ કમાન્ડ્સ છે, તો એ શું છે? તો જે આ સેક્શન છે ઇઝ એન્ક્લોઝડ બિટવીન ધ કીવર્ડ્સ. એટલે કયા કીવર્ડની વચ્ચે હોય છે, મતલબ કઈ અંદર હોય છે? તો તમે સમજી શકો છો એ પ્રમાણે બિગિન એક કીવર્ડ છે અને એક એન્ડ કીવર્ડ છે. બરાબર? તો એ બિગિન અને એન્ડ એ કીવર્ડ જે છે એ કમ્પલસરી છે, મેન્ડેટરી છે. તમે લખ્યું છે બીકોઝ એ બિગિન અને એન્ડ કીવર્ડની વચ્ચે તમારે તમારું લોજિક લખવાનું છે. શું લખવાનું છે? તમારે લોજિક ત્યાં આગળ તમારું લખવાનું છે, કોડ્સ લખવાના છે. ત્યાં લખ્યું છે કે ઇટ કન્સિસ્ટ ઓફ એક્ઝિક્યુટેબલ PL/SQL સ્ટેટમેન્ટ્સ. ક્લિયરલી લખેલું છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇટ કન્સિસ્ટ ઓફ ધ એક્ઝિક્યુટેબલ PL/SQL સ્ટેટમેન્ટ્સ ઓફ ધ પ્રોગ્રામ. બરાબર? તો ત્યાં આગળ તમારો જે કોડ લખેલો હોય છે એની અકોર્ડિંગલી તમારે ત્યાં કામ કરવાનું હોય છે. ઓકે, ઇટ શુડ હેવ એટલીસ્ટ વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ. સી અહીંયા ક્લિયર કહે છે કે એટલીસ્ટ વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ. એનો મતલબ શું છે કે આ જે બિગિન અને એન્ડ સેક્શન છે વિદ્યાર્થી મિત્રો, બિગિન અને એન્ડ જે સેક્શન છે એ સેક્શનની અંદર કમ્પલસરી એક એવું સ્ટેટમેન્ટ PL/SQLનું હોવું જોઈએ કે જે આઉટપુટ આપણું પ્રિન્ટ કરતું હોય, જે આઉટપુટ આપણને ડિસ્પ્લે કરતું હોય. વોટ ધ પોઈન્ટ? તો એ પ્રકારે આપણે ત્યાં આગળ કામ કરી શકીએ છીએ.
it should have at least one executable line of code, which may be just a null command to indicate that nothing should be executed. કંઈ ના હોય પ્રિન્ટ કરવા જેવું, મીન્સ કે લાઈક હેલો પ્રિન્ટ કરી શકો છો, નથી કરવું ડઝન્ટ મેટર, બટ એક એવો કમાન્ડ કે જે ઇન્ડિકેટ કરે કે દેટ નથિંગ શુડ બી એક્ઝિક્યુટેડ એ પણ પ્રિન્ટ કરી શકો છો. મતલબ અહીંયા આગળ બિગિન અને એન્ડ સેક્શન એ એવું ઇન્ડિકેટ કરે છે વિદ્યાર્થી મિત્રો કે એ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, મેન્ડેટરી છે. સી અહીંયા આગળ ક્લિયરલી લખ્યું છે ઇટ ઇઝ મેન્ડેટરી સેક્શન, બરાબર. અને એ સેક્શનની અંદર કમ્પલસરી એક એટલીસ્ટ વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ હોવો જરૂરી છે, વિચ મે વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ એ હોવો જોઈએ. તમને પડે છે? તમે કહેવાનો મિનિંગ તમે સમજો છો કે આ જે સેક્શન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારે જે પણ કાર્ય થાય છે, જે બી આઉટપુટ્સ તમે લાવવા માંગો છો, તો એ આઉટપુટને તમે ઇઝીલી ક્લિયર આઉટ કરી શકો છો, ઇઝીલી કન્સિડરિંગ કરી શકો છો, બરાબર છે. તો આજે આપણે જે ટોપિક્સ જે છે એક્સેપ્શન, એના પછીનું છે એક્સેપ્શન હેન્ડલિંગ. તો આ જે સેક્શન જે છે એની અંદર જે કીવર્ડ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે એક્સેપ્શન. કયો કીવર્ડ છે? એક્સેપ્શન. અને આ ઓપ્શનલ છે, જેમ પહેલો જે સેક્શન હતો એ રીતે પણ આ એક ઓપ્શનલ સેક્શન છે. કેમ ઓપ્શનલ છે? બિકોઝ એક્સેપ્શન ધેટ હેન્ડલ્સ એરર. પ્રોગ્રામની અંદર જો એરર્સ હોય તો એ હેન્ડલ કરવા માટે આપણે આ એક્સેપ્શન હેન્ડલિંગ સેક્શનનો યુઝ કરીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર, PL/SQL સ્ટ્રક્ચર બ્લોકની અંદર એ એક્સેપ્શન હેન્ડલિંગનો આપણે પ્રોપરલી યુઝ કરીએ છીએ. બહુ એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય જ છે ઓલવેઝ, મેં માર્ક કર્યું છે ત્યાં સુધી. આ જે સ્ટેટમેન્ટ હું જે હાલ સિલેક્ટ કરી રહ્યો છું એ સ્ટેટમેન્ટ ઉપર તમારે ફોકસ રાખવાનું છે કે એવરી PL/SQL સ્ટેટમેન્ટ એન્ડ્સ વિથ અ સેમિકોલન. કારણ કે PL/SQLની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે એ કેસ સેન્સિટિવ તો છે જ, પરંતુ એને તમારે જે લાઈક એન્ડ કરવું છે, ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ ઇન PL/SQL એન્ડ્સ વિથ અ સેમિકોલન, બરાબર છે. તો એ PL/SQLની અંદર કોઈ પણ સ્ટેટમેન્ટ તમે એક્ઝિક્યુટ કરવા માંગો છો તો એ સેમિકોલન 3 એન્ડ થાય છે. અને PL/SQL blocks can be nested within other PL/SQL blocks using begin and end, બરાબર છે. ઓકે, તો જે PL/SQL blocks ને can be nested within other PL/SQL blocks using begin and end, એટલે કે જે begin સ્ટેટમેન્ટ જે આપણે મતલબ કે કમાન્ડ જે કીવર્ડ યુઝ કરીએ છીએ અને એન્ડ કીવર્ડ યુઝ કરીએ છીએ, તો એને આપણે નેસ્ટિંગ સ્ટ્રક્ચરની અંદર બી કન્વર્ટ કરવું હોય, નેસ્ટિંગ લાઇક યુઝ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. એ કેમ કે લાઈક સ્ટેટમેન્ટ એવા છે કે અમુક જે તમે એક્ઝિક્યુટ કરાવવા માંગો છો તો એ સ્ટેટમેન્ટને ત્યાં આગળ નેસ્ટિંગ કરવું હોય, ફાયર આઉટ કરવું હોય તો PL/SQL બ્લોકને તમે બિગિન અને એન્ડનો યુઝ કરી શકો છો, બરાબર છે. એક આ જે બેઝિક સ્ટ્રક્ચર તમને આપ્યું છે તમે જોઈ શકો છો પ્રમાણે, જે આ બેઝિક સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રમાણે ડિક્લેર જે કીવર્ડ છે એ લખેલો છે, બિગિન કીવર્ડ એ લખેલો છે, એક્સેપ્શન એ લખેલું છે અને એન્ડ પછી તમે જોઈ શકો છો એ પ્રમાણે સેમિકોલન પણ છે. તમને પડી? અહીંયા લખ્યું છે કે એવરી PL/SQL સ્ટેટમેન્ટ એન્ડ્સ વિથ સેમિકોલન. એ આ લાઈન તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એન્ડ પછી પણ સેમિકોલન કમ્પલસરી છે. આપણે તમને એ તો આઈડિયા છે કે જે ક્વેરી આપણે એક્ઝિક્યુટ કરતા હતા, જે ક્વેરીઝ લખતા હતા, તો એ ક્વેરીઝની અંદર આપણે શું કરતા હતા, જે પણ ક્વેરી લખતા હતા એના પછી સેમિકોલન કમ્પલસરી કરતા હતા. કેમ? કારણ કે જે ઓરેકલ જે છે, મતલબ કે ઓરેકલ લેંગ્વેજ જે છે, બરાબર ને, ઓરેકલ એક ડેટાબેઝ લેંગ્વેજ છે, મતલબ એની અંદર તમે ટેબલ્સ ક્રિએટ કરી શકો છો, ડેટાબેઝ બનાવી શકો છો, તમારા ટેબલ સ્ટ્રક્ચર બનાવી શકો છો, બધી જ વસ્તુ કરી શકો છો એની અંદર. તો
તો એ સેમિકોલન એ કમ્પલસરી, યસ ઓર નો? એટલે સેમિકોલન કરશો તો જ તમારું જે PLSQLનું જે સ્ટ્રક્ચર છે ત્યાં આગળ એક્ઝિસ્ટ થશે, એન્ડ થશે, અને એની વગર એ એન્ડ થશે નહીં. બરાબર? તો આ એનું એક બેઝિક સ્ટ્રક્ચર છે, ડિક્લેર, બિગિન, એક્સેપ્શન અને એન્ડ. બરાબર ને? તો જે ડિક્લેર એટલે કે એની અંદર ડિક્લેરનું સેક્શન આવશે, બિગિન છે તો એની અંદર બિગિનનું સેક્શન આવશે, એન્ડ એટલે કે એક્સેપ્શન એટલે કે એની અંદર એરર હેન્ડલિંગનું સેક્શન આવશે, અને એન્ડ એટલે કે સેમિકોલનથી તમે જે એન્ડ કરો છો તો એ તમારું ત્યાં આગળ સ્ટેટમેન્ટ ટર્મિનેટ થાય છે, અને સ્ટેટમેન્ટ જે ટર્મિનેટ થાય છે ત્યાર પછી તમારું જે પ્રોગ્રામનું જે આઉટપુટ છે એ સ્લેશ કરીને પણ તમે કરી શકો છો. એ એક્ઝેક્ટલી આપણે જ્યારે પ્રોગ્રામિંગ તમને હું બતાવીશ એનું, તો એ વખતે તમને ક્લિયરલી આઈડિયા આવી જશે. બરાબર છે? તો એની માટે આ એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક સિમ્પલ એક્ઝામ્પલ છે PLSQLના બ્લોકને અન્ડરસ્ટેન્ડ કરવા માટે હેલો વર્લ્ડનું. બરાબર? તો જે આ હેલો વર્લ્ડનું જે પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રોગ્રામ જે છે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ડિક્લેર, બિગિન, એક્સેપ્શનની જરૂર નથી, એટલા માટે એક્સેપ્શન નથી લખતા તો ચાલશે, પરંતુ એન્ડ સેમિકોલન કર્યું છે. અને આ ખાસ તમે આ જુઓ કે સ્લેશ, શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? સ્લેશ, બેક સ્લેશ, સ્લેશ કે સ્લેશ છે. ડન? જે સ્લેશ કરેલું છે એનો મતલબ જે છે, જેવું તમે સ્લેશ કરીને એન્ટર મારશો તો એ જે આઉટપુટ જે છે, મતલબ કે મેસેજ નામનો જે આ એક વેરિયેબલ લીધેલ છે, શું લીધું છે? મેસેજ નામનો જે વેરિયેબલ લીધેલ છે, તો એ વેરિયેબલ જે છે, જે મેસેજ નામનો જે વેરિયેબલ છે એની ડેટા ટાઈપ આપી છે ડિક્લેર સેક્શનની અંદર. તમને આપણે વાત કરીએ પ્રમાણે કે આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ, કર્સર ડિક્લેર કરી શકીએ છીએ, એની ડેટા ટાઈપ્સ આપી શકીએ છીએ, એની અંદર વેલ્યુ પણ અસાઇન કરી શકીએ છીએ. એ બધી જ આપણે જે પ્રોસિજર જે છે એ ડિક્લેર સેક્શનની અંદર આપણે કરતા હોઈએ છીએ. બરાબર? તો આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મેસેજ નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, એની ડેટા ટાઈપ આપી છે varchar2, અને એની જે સાઇઝ આપી છે એ 20 છે. તો તમને આઈડિયા આવતો હશે કે જે મેસેજ નામનો જે વેરિયેબલ છે એની ડેટા ટાઈપ છે varchar2, સાઇઝ છે 20, અને જો વેલ્યુ અસાઇન કરવાની હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે વેલ્યુ અસાઇન કરવા માટે કોલન ઇક્વલ ટુનો યુઝ થાય છે. શેનો યુઝ થાય છે? વેલ્યુ અસાઇન કરવા માટે કોલન ઇક્વલ ટુનો યુઝ થાય છે. અને જે તમારે વેલ્યુ લખવી છે, સ્ટ્રિંગ લખવી છે, એ હેલો વર્લ્ડ એ તમે લખી શકો છો, જેથી કરીને અહીંયા તમે સ્ક્રીન ઉપર આઉટપુટ લાવવા માટે તમે જોઈ શકો છો એ પ્રમાણે કયા સ્ટેટમેન્ટનો યુઝ થાય છે? DBMS. ઓકે, તો તમે જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે જે આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાનું છે, બરાબર ને? તો એ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણી પાસે એક સ્ટેટમેન્ટ છે DBMS_output.put_line. બરાબર ને? અને એની અંદર તમારું જે વેરિયેબલ તમે લીધેલો છે એ વેરિયેબલને ત્યાં આગળ પાસ કરીશું. એટલે તમે જુઓ છો એ પ્રમાણે કે આપણો જે ડેટા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો એ જે ડેટા જે છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનો છે, કઈ જગ્યાએ એને વેલ્યુ અસાઇન કરવાની છે, કઈ જગ્યાએ વેલ્યુ ગેટ કરવાની છે. તો આ બિગિન સેક્શનની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સ્ટેટમેન્ટ મેં લખ્યું છે કે જે આપણે વાત કરી હતી ઉપર કે કોઈ પણ એક એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ હોવું જોઈએ કે જે આપણું આઉટપુટ ઇન્ટરપ્રિટ કરે. ગોટ ધ પોઈન્ટ? એ રીતનું આઉટપુટ જે ઇન્ટરપ્રિટ કરવાનું છે એ ઇન્ટરપ્રિટ આઉટપુટ જે કરવાની વાત કરીએ છીએ આપણે, તો એ એંગલથી તમને મેં વાત કરી હતી. અને તમે જોઈ શકો ધ એન્ડ સેમિકોલન લાઇન સિગ્નલ્સ ધ end of the PLSQL block. To run the code from the SQL command line, you may need to type slash. થઈ ગઈ ક્લિયર? એટલે SQL ની અંદર કમાન્ડ લાઇનની અંદર તમારે જો આ રીતનું કામ કરવું છે, મતલબ કે પ્રોગ્રામનું આઉટપુટ લાવવું છે, તો at the beginning of the first blank line after the last line of the code, when the above code is executed at the SQL prompt,
ઇટ પ્રોડ્યુસ ધ ફોલોઈંગ રિઝલ્ટ હેલો વર્લ્ડ. PL SQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ. તો આ તમને હું પ્રેક્ટિકલી પણ સમજાવી દઉં અને ક્લિયર કરી દઉં કે વોટ ઇઝ એક્ઝેક્ટલી વી આર ડુઈંગ. ઓકે, તો લેટ્સ ગો ટુ ધી પ્રોગ્રામિંગ લાઈન. સ્ટાર્ટ ધ SQL કમાન્ડ પ્રોમ્પ્ટ. તો જે SQL નું કમાન્ડ પ્રોમ્પ્ટ સ્ટાર્ટ થશે, SQL તમને પૂછશે કનેક્ટ, યુઝરનેમ લખીશું સિસ્ટમ, પાસવર્ડ ટાઈગર, કનેક્ટેડ, પ્રોસેસ કરીને મેસેજ તમને આપી દીધો છે. ઓકે, ઓકે, then vi p1.sql નથી, edit p1.sql. Do you want to create new file? No. See, તમે એડિટ કમાન્ડનો યુઝ કરીને તમારી ફાઇલનું નામ આપશો p1.sql અને તમે પ્રોમ્પ્ટ થઈ જશો નોટપેડની એક ફાઇલની અંદર. તો આપણે એમાં શું ઇઝીલી લખી શકીએ, ઇઝીલી બેક કીવર્ડનો યુઝ કરી શકીએ, કન્ટેન્ટ આપણે જે રાખવી છે રાખી શકીએ છીએ. ઓકે, તો ડિક્લેર વેરિયેબલ હું લઉં છું પ્રિન્ટ varchar 2 અને એની સાઈઝ આપી દેવાની છે કોલન ઇક્વલ્સ ટુ PL SQL ડેમો પ્રોગ્રામ. ઓકે, એના પછી બિગિન અને બિગિનની અંદર લખીશું DBMS અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન અને બ્રેકેટની અંદર લખીશું આપણે પ્રિન્ટ, જે આપણું વેરિયેબલ છે, અને અહીંયા આગળ એન્ડ સેમિકોલન લખીશું અને પાછું એક સેમિકોલન કરીશું અને કોપી પણ કરી દઈએ છીએ કે જેથી કરીને ઇફ આ સેવ નથી થતું તો એને લાઈક આપણે ડાયરેક્ટલી લખી શકીએ. નથિંગ ઇન SQL બફર ટુ રન. યસ, મેં તમને કીધું એ પ્રમાણે. તો આપણે હવે અહીંયા આગળ જઈએ, એડિટ એન્ડ પેસ્ટ, ડિક્લેર પ્રિન્ટ varchar 220 કોલન ઇક્વલ્સ ટુ આપણો મેસેજ જે પ્રિન્ટ કરવા માગીએ છીએ, દેન બિગિન DBMS અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઇન અને પ્રિન્ટ નામનો મેસેજ જે પાસ કરી દીધો છે મેં, એન્ડ જે લાસ્ટ કીવર્ડ જે છે આપણો એ છે એન્ડ સેમિકોલન અને સ્લેશ. ઓકે, તમે જુઓ છો એ પ્રમાણે PL SQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ, પણ આઉટપુટ ના આવ્યું. તમે જુઓ અહીંયા આગળ એને આઉટપુટ આપ્યું હેલો વર્લ્ડ અને નીચે આવ્યું, પરંતુ આપણે અહીંયા આગળ તમે જુઓ છો કે PL SQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ, આઉટપુટ ના આવ્યું. તો આના માટે આપણે શું કરવું પડે? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે DBMSના PL SQLના જે પ્રોગ્રામ્સ આપણે પરફોર્મ કરીએ છીએ, તો એ પ્રોગ્રામ્સને પરફોર્મ કરતી વખતે આપણે સેટ સર્વર આઉટપુટ ઓન, સેટ સર્વર આઉટપુટ ઓન એ આ કમાન્ડનો આપણે યુઝ કરવાનો છે. સેટ સર્વર આઉટપુટ ઓન એનો મતલબ અહીંયા આગળ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે તમે સર્વર જોડે કમ્યુનિકેશન સ્ટાર્ટઅપ કરી રહ્યા છો, જે સર્વર જોડે તમે ડેટા ઇન્ટરપ્રિટ કરાવવા માંગો છો SQLના, તો એ ડેટાને હવે એ શું કરશે, ત્યાં આગળ આપણને શોર્ટ આઉટ કરશે. હવે પાછું મેં જે PL SQLની જે પ્રોસિજર છે, બ્લોક છે, એ ફરીથી પેસ્ટ કર્યા છે. ડિક્લેર પ્રિન્ટ લાઈક ધીસ એન્ડ લાસ્ટની અંદર સ્લેશ સિમ્બોલનો યુઝ કર્યો છે અને હવે પાછું એન્ટરમાં આપીશ. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આઉટપુટ આવી ગયું PL SQL ડેમો પ્રોગ્રામ, જે આપણે અહીંયા લખ્યું છે તે PL SQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ.
તો હવે તમે સમજી શકો છો એ પ્રમાણે કે આપણો જે આ ડેમો પ્રોગ્રામ છે, મતલબ કે એસક્યુએલ રિગાર્ડિંગનો જે ડેમો પ્રોગ્રામ છે એ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ ગયો છે, અને પ્રોપરલી એનું એક સ્ટ્રક્ચર જે છે એ પરફેક્ટ છે, અને એની આપણે ડાયરેક્ટ ઇઝીલી આ પ્રોગ્રામનું આઉટપુટ ચેક પણ કરી શકીએ છીએ. હવે તમે બહારથી જોઈએ તો વેલ્યુ લેવી હોય તો એ બધું જે લોજિક જે છે એ લોજિક તમે તમારી રીતે પણ ડેવલપ કરી શકો છો. આના પ્રોગ્રામ્સ પણ છે, પણ એક આ ડેમો પ્રોગ્રામ તમને બતાવવાનું એક જ એનું મેઇન રીઝન છે કે ડેમો જે પ્રોગ્રામ જે છે એનું મેઇન રીઝન શું છે કે તમને ખબર પડે કે આ રીતે પ્રોગ્રામ બનાવવાનો છે. સેટ સર્વર આઉટપુટ ઓન ભેગું લખીશું તો એ આ જે કમાન્ડ જે છે વિદ્યાર્થી મિત્રો, સેટ સર્વર આઉટપુટ ઓન, એ કમ્પલસરી આપણે લખવો પડશે, બીકોઝ કે આના વગર તમારું જે આ પ્રોસિજર છે, મતલબ એસક્યુએલ સર્વરની, એસક્યુએલ પીએલ એસક્યુએલની, એ પ્રોસિજર એક્ઝિક્યુટ થશે નહીં. સો એની માટે આપણે આ કમ્પલસરી લખવું છે. એના પછી તમે આ પ્રોગ્રામ તમારો રન કરો. સ્લેશ સિમ્બોલનો યુઝ કમ્પલસરી કરવાનો છે. પ્રોગ્રામની અંદર કરો તો પણ વેલ એન્ડ ગુડ, પ્રોગ્રામની બહાર એટલે કે અહીંયા આગળ આવીને કરશો તો પણ વેલ એન્ડ ગુડ છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કે હું સ્લેશ કરીશ તો તમે જોઈ શકો છો કે એનું આઉટપુટ તો પણ આવશે. જ્યાં સુધી આપણે બીજું કોઈ કમાન્ડ, બીજો કોઈ કીવર્ડ યુઝ નહીં કરીએ ત્યાં સુધી તમે જેટલી વખત સ્લેશ કરશો ઇટ વિલ ગીવ્સ ધ આઉટપુટ ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોસિજર, બીકોઝ કે લાસ્ટ તમે પીએલ એસક્યુએલનો પ્રોગ્રામ પરફોર્મ કર્યો હતો એટલા માટે તમને એ ત્યાં આગળ એનું આઉટપુટ પ્રિન્ટ કરી આપે છે. બરાબર, ક્લિયર થઈ ગયા વસ્તુ? ઓકે, તો હવે આપણે આને એક્ઝિટ કરીશું અને આગળ થોડાક વધીશું. આ પ્રેક્ટિકલ તમને એટલા માટે શો કર્યું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે વોટ ઇઝ પીએલ એસક્યુએલ અને એની અંદર કેવી રીતે પ્રોગ્રામિંગ આપણે કરીએ છીએ અને આપણું જે કામ જે છે એ કઈ રીતે સક્સેસફુલી એક્ઝિક્યુટ થાય છે. અને લાઈવ ડેમો પ્રોગ્રામ આપવાનો એક જ રીઝન છે કે તમને આઈડિયા આવે કેવી રીતે વેરિયેબલ ડિક્લેર થાય છે, એની ડેટા ટાઈપ, એની સાઇઝ, વેરિયેબલની વેલ્યુ કેવી રીતે આપવાની છે, એ બધી જ વસ્તુ તમને ત્યાં આગળ ક્લિયર થાય એટલા માટે મેં તમને એક ડેમો પ્રોગ્રામ પણ ત્યાં આગળ બતાવી દીધો. ઓકે, તો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો છે પીએલ એસક્યુએલનું આઈડેન્ટિફાયર્સ છે. બરાબર, તો આઈડેન્ટિફાયર્સ જે છે એ શું છે? વોટ ઇઝ આઈડેન્ટિફાયર્સ? તો આઈડેન્ટિફાયર્સ તમને આઈડિયા છે એ પ્રમાણે દરેક લેંગ્વેજ એટલે કે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમને આઈડિયા છે કે કોન્સ્ટન્ટ્સ, વેરિયેબલ્સ, એક્સેપ્શન્સ, પ્રોસિજર્સ, કર્સર્સ, રિઝર્વડ વર્ડ, એ બધા યુઝ થતા જ હોય છે. બરાબર, તો જે આઈડેન્ટિફાયર્સ કન્સિસ્ટ ઓફ અ લેટર ઓપ્શનલી ફોલોડ બાય મોર લેટર્સ. બરાબર, એટલે એ શું છે કે શું વેલ્યુ કન્સિસ્ટ કરશે, શું સ્ટોર કરશે એની વાત કરે છે. બરાબર, ઓકે, તો પીએલ એસક્યુએલ આઈડેન્ટિફાયર્સની વાત ચાલુ છે આપણી. તો એની અંદર શું હોય છે, શું નથી હોતું? તો કે ધ આઈડેન્ટિફાયર કન્સિસ્ટ ઓફ લેટર optionally followed by name, then after numerals, dollar sign, underscores and number sign, and should not exist 30 characters. બરાબર, કેમ 30 characters? તમને બી આઈડિયા છે કે જે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ, કોઈ કોન્સ્ટન્ટ ડિક્લેર કરીએ, પ્રોસિજર ડિક્લેર કરીએ કે કર્સર ડિક્લેર કરીએ, એનું નામ કેવું હોવું જોઈએ? શોર્ટ એન્ડ ટુ ધ પોઈન્ટ. બરાબર ને? ટુ ધ પોઈન્ટ એનો મતલબ કે જે આપણે ડિક્લેર કરવાનું છે એ. ઓકે, બાય ડિફોલ્ટ આઈડેન્ટિફાયર્સ આર નોટ કેસ સેન્સિટિવ, સો યુ કેન યુઝ ઇન્ટીજર ઓર ઇન્ટીજર. આ એક પોઈન્ટ યાદ રાખજો કે આઈડેન્ટિફાયર જે છે એ કેસ સેન્સિટિવ નથી. સો યુ કેન યુઝ ઇન્ટીજર સ્મોલ ઓર ઇન્ટીજર કેપિટલ ટુ રિપ્રેઝેન્ટ અ ન્યુમેરિક વેલ્યુ. બરાબર છે? ઓકે, તો તમે કેપિટલ લેટરનો બી યુઝ કરી શકો છો, સ્મોલ લેટરનો બી યુઝ કરી શકો છો, ઇટ ડઝન્ટ મેટર. ઓકે, યુ કેન નોટ યુઝ અ રિઝર્વડ કીવર્ડ એઝ અ આઈડેન્ટિફાયર. જે રિઝર્વડ કીવર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ તમે યુઝ કરી શકતા નથી. કેમ?
કારણ કે જે રિઝર્વ કીવર્ડ છે એસક્યુએલના પીએલ એસક્યુએલ બ્લોકના એને તમે યુઝ કરવા માંગો છો તો એ યુઝ કરવા માટે તમારી પાસે પરમિશન નથી અને એ સિસ્ટમ જ તમને ડિનાય કરશે, કારણ કે જે એની સિસ્ટમ છે એની અંદર તમારે છેડછાડ તમે કરી શકવાની પરમિશન આપતું નથી. તો પીએલ એસક્યુએલ ડેલિમિટર્સ, because delimiter is a symbol with special meaning. Following is a list of delimiters. See, delimiters કયા છે એ પણ આપણે સમજવું બહુ જરૂરી છે, બિકોઝ પ્રોગ્રામિંગની અંદર આપણે આ બધા યુઝ કરતા જોઈએ છીએ, લાઈક કે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ઓકે, તો અહીંયા આગળ એનું ડિસ્ક્રિપ્શન પણ સાથે સાથે આપેલું છે કે વોટ ઇઝ ડેલિમીટર, ડેલિમીટર્સ કયા છે એનું ડિસ્ક્રિપ્શન છે, બરાબર. તો પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન છે, તો અહીંયા એડિશન સબટ્રેક્શન અને નેગેશન એ બી કીધું છે, મલ્ટિપ્લિકેશન ડિવિઝન. દેન મોડ્યુલ સાઇન છે એને એટ્રીબ્યુટ ઇન્ડિકેટર છે, જે સિંગલ કોટ છે એટલે કેરેક્ટર સ્ટ્રિંગ ડેલિમીટર છે. દેન ડોટ છે એને કમ્પોનન્ટ સિલેક્ટર કીધું છે. પેરેન્થિસિસની અંદર કોમા આવ્યું છે તો એક્સપ્રેશન ઓર લિસ્ટ ડેલિમીટર છે. કોલન છે એટલે હોસ્ટ વેરિયેબલ ઇન્ડિકેટર છે. કોમા એટલે કે આઇટમ સેપરેટર્સ છે. ડબલ કોટેશન એટલે કોટેડ આઇડેન્ટિફાઈડ ડેલિમીટર્સ છે. ઇક્વલ ટુ એટલે રિલેશનલ ઓપરેટર છે. દેન એટ ધ રેટ એટલે રિમોટ એક્સેસ ઇન્ડિકેટર છે. સેમિકોલન એટલે કે સ્ટેટમેન્ટ ટર્મિનેટર છે. કોલન ઇક્વલ ટુ એટલે અસાઇનમેન્ટ ઓપરેટર છે. મેં તમને કીધું એ પ્રમાણે હાલ આપણે યુઝ કરીશું કોલનનું. યસ, બરાબર, એ અસાઇનમેન્ટ ઓપરેટર આપણે અત્યારે યુઝ કર્યું. દેન ઇક્વલ ટુ ગ્રેટર દેન સિમ્બોલ છે એસોસિએશન ઓપરેટર છે. ડબલ પાઇપ જોઈન છે કોન્કેટનેશન ઓપરેટર છે. સ્ટાર જે છે બે વખત સ્ટાર એ એક્સપોનિએશન ઓપરેટર છે. લેબલ ડેલિમીટર એટલે કે બિગિન અને એન્ડ એના માટે ડબલ લેસ ધેન ડબલ ગ્રેટર ધેનના સિમ્બોલ્સ. મલ્ટીલાઇન કમેન્ટ ડેલિમીટર માટે છે બિગિન અને એન્ડ માટે સ્લેશ સ્ટાર સ્લેશ. બિગિન માટે સ્લેશ સ્ટાર છે એ તમારી કમેન્ટ સ્ટાર્ટ થશે અને સ્ટાર સ્લેશ એ તમારી કમેન્ટ એન્ડ થશે, બરાબર. અને દેન આપણે સિંગલ લાઇન કમેન્ટ ઇન્ડિકેટર છે ડેશ ડેશ, જસ્ટ બે ડેશ આપો તો સિંગલ લાઇન કમેન્ટ યુઝ કરી શકો છો. રેન્જ ઓપરેટર યુઝ કરવું છે તો બે ડોટ યુઝ કરી શકો છો. રિલેશનલ ઓપરેટર લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ જે કન્ડિશન્સ ચેક કરવા માંગો છો કે એ કન્ડિશન્સ ચેક કરવી હોય તો લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ્સ ટુ. અને એના પછી છે ડિફરન્ટ વર્ઝન ઓફ નોટ ઇક્વલ એટલે કે નોટ યુઝ કરવું હોય તો તમે લાઈક લેસ ધેન ગ્રેટર ધેન બંને સાથે યુઝ કરી શકો છો. સિંગલ કોડ ઇક્વલ્સ ટુ, એસ્ટ્રિક ઇક્વલ ટુ, દેન કેરેટ સાઇન ઇક્વલ્સ ટુ. તો આ જે ડિફરન્ટ વર્ઝન ઓફ નોટ ઇક્વલ કરીને જે સિમ્બોલ છે એના યુઝ કરી શકીએ છીએ, બરાબર ને. તો હવે પીએલ એસક્યુએલની અંદર કમેન્ટ્સ, વોટ ડુ યુ મીન બાય કમેન્ટ વિદ્યાર્થી મિત્રો? તો કમેન્ટ જે છે એ એક એવો વિભાગ છે, એક એવો પાર્ટ છે કોડિંગની અંદર કે જે તમારો કોડ છે, મતલબ કે જે તમારું પ્રોગ્રામિંગ છે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તમે કમેન્ટ આપો છો, કાં તો એને રિગાર્ડિંગ એ પોર્શનને શું ડિસ્પ્લે કરે છે, પોર્શન કઈ જગ્યાએ જઈ રહ્યું છે એનું તમને ત્યાં આગળ સ્ટ્રક્ચર નક્કી થાય છે, બરાબર. તો program comments are explanatory statements that can be included in the PL SQL code that you write and helps anyone reading its source code. મેં તમને કીધું એ પ્રમાણે કે કમેન્ટ એક એટલા માટે આપવામાં આવતી હોય કે તમે મારો પ્રોગ્રામ, મેં સમજો કે પ્રોગ્રામ બનાવ્યો છે અને તમને હું આપું છું, પરંતુ તમને ખબર પડતી નથી કે પ્રોગ્રામની અંદર શું થઈ રહ્યું છે, બરાબર. તો હવે જેમ કે વેરિયેબલ ડિક્લેર કરવાનું છે તો એ ઉપર કમેન્ટ આપું સિંગલ લાઈન, એટલે મેં અહીંયા લખ્યું છે કે વેરિયેબલ ડિક્લેરેશન અને અહીંયા સિંગલ લાઈન કમેન્ટ આપી છે, જોઈ લો. એનો મતલબ ડબલ હાઇફન યુઝ કર્યું છે. તો સિંગલ લાઈન કમેન્ટ આપી છે કે વેરિયેબલ ડિક્લેરેશન એ કોઈ પણ જે પર્સન છે જે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવાનો છે કે પ્રોગ્રામ યુઝ કરવાનો છે તો એને અંદાજો મળી જશે કે આ પોર્શન એટલે કે ડિક્લેર પોર્શનની અંદર એ જે વેરિયેબલ જે છે મેસેજ
એટલે વેરકેટ 2 કરીને જે આપ્યું છે એ શું છે, વેરિયેબલ છે, મેસેજ, બરાબર. ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અલાઉ સમ ફોર્મ ઓફ કમેન્ટ્સ. PL SQL સપોર્ટ સિંગલ લાઇન એન્ડ મલ્ટિપલ લાઇન કમેન્ટ. કમેન્ટના કેટલા પ્રકાર થયા વિદ્યાર્થી મિત્રો? બે. એક છે સિંગલ લાઇન કમેન્ટ જે તમે ડબલ હાઇફન યુઝ કરીને આપી શકો છો. એક છે મલ્ટિપલ લાઇન કમેન્ટ ઓર મલ્ટી લાઇન કમેન્ટ જે છે સ્લેશ સ્ટાર સ્લેશ, એ રીતે તમે આપી શકો છો. ઓલ કેરેક્ટર્સ અવેલેબલ ઇનસાઇડ એની કમેન્ટ્સ આર ઇગ્નોર્ડ બાય ધ PL SQL કમ્પાઇલર. જે કેરેક્ટર જે છે બધા એની અંદર જે તમે કમેન્ટની અંદર લખો છો, કંઈ પણ લખો છો, એ બધા જ જે સ્ટેટમેન્ટ છે આઉટપુટની અંદર આવશે નહીં. કેમ? એ ઇગ્નોર થશે. ગોટ ધ પોઈન્ટ? ધ PL SQL જે સિંગલ લાઇન કમેન્ટ જે સ્ટાર્ટ વિથ ધ ડબલ એલિમેટર, એટલે કે સ્ટાર્ટ વિથ ધ ડેલિમીટર ડબલ હાઇફન, and multi-line comments are enclosed by slash star and star slash. જે અહીંયા આગળ બંનેનું એક્ઝામ્પલ તમારી સમક્ષ છે. જે સિંગલ લાઇનનું કમેન્ટ જે છે તમે ડેશ ડેશ કરીને લખશો તો તમારું એ કમેન્ટની અંદર કન્સિડર થશે, અને જે સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ એ રીતે લખશો તો એ મલ્ટી લાઇનની અંદર કમેન્ટ કન્સિડર થશે. તો કે when the above code is executed at the SQL prompt it produces the following output. એ તમારું આઉટપુટ તમને ખબર જ છે એ આવશે. ઓકે, નાવ PL SQL પ્રોગ્રામ જે છે એના યુનિટ્સ કયા છે, મતલબ એના શું કહેવાય કે જે એ ટોપિક જે છે એ કઈ રીતે તમારું એની અંદર સ્ટ્રક્ચર થાય છે નક્કી, બરાબર. તો એક જે કયા સ્ટ્રક્ચર છે તો એની અંદર PL SQL બ્લોક, ફંક્શન, ધેન પેકેજ બોડી, પ્રોસિજર, ટ્રિગર, ટાઈપ અને ટાઈપ બોડી, બરાબર. એટલે કે PL SQL બ્લોક છે, ફંક્શનનો યુઝ કરી શકાય છે, પેકેજ બનાવી શકાય છે, પ્રોસિજર બનાવી શકો છો, ટ્રિગર, એ બધી ફોલોઈંગ જે છે બધા ટોપિક્સ જે તમે યુઝ કરવાના છો એ ટોપિક્સને તમે અહીંયા આગળ ઇન્ક્લુડ કરી શકો, બરાબર. તો તમને આઈડિયા એનો ક્લિયર થઈ ગયો છે. ઓકે, તો આજે PL SQL જે પ્રોગ્રામ છે તમને આઈડિયા ક્લિયર થયો છે. એક સિમ્પલ ડેમો પ્રોગ્રામ પણ મેં તમને શો કર્યો છે. એ ડેમો પ્રોગ્રામ શો કરવાનું રીઝન એક જ છે કે તમને હાઉ ટુ ડિક્લેર અ વેરિયેબલ, હાઉ ટુ ડિક્લેર initialize a variable value, how to assign the size of variable, how to assign data type, બધી જ વસ્તુ તમને ખબર પડવી જોઈએ, બરાબર. તો આજે PL SQL બ્લોકનું જો એની અંદર આટલું જ છે. બાકી જે છે લાઈક આપણું એક એક્સ્ટ્રા ટોપિક આજે જે એની પર ચર્ચા કરીએ છીએ આપણે એ છે ડેટાબેઝ નોર્મલાઇઝેશન, બરાબર. ડેટાબેઝ નોર્મલાઇઝેશનની અંદર તમને સમજાવી દઈએ થોડીક એનું બેઝિક નોલેજ જે તમને હું આપી દઉં કે વોટ ઇઝ ડેટાબેઝ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશન આપણે શા માટે કરતા હોઈએ છીએ તો તમે જાણો છો એ પ્રમાણે કે નોર્મલાઇઝેશન એ શું છે કે ઇઝ નોટ પરફેક્ટ contain anomalies which are like a bad dream for database administrator. કેમ કે મેનેજિંગ અ ડેટાબેઝ વિથ એનોમલીઝ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હવે તમે જાણો છો એ પ્રમાણે કે તમે એક ઇન્ક્વાયરીનું ફોર્મ બનાવેલું છે, બરાબર. તો ઇન્ક્વાયરીનું જે ફોર્મ બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો એની અંદર ઓનલાઈન એટલે કે યુઝર કઈ વેલ્યુ સ્ટોર કરશે, કઈ વેલ્યુ ઇનપુટ કરશે જેટ એડમિનિસ્ટ્રેટરને ખબર હોય નહીં, બરાબર. કારણ કે એ એક થર્ડ પાર્ટી ફોર્મ કહી શકાય, કારણ કે એ યુઝર જોડેથી ઇનપુટ લેતું હોય છે ફોર્મ, એટલે આપણે એની અંદર તમે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી શકો નહીં, બરાબર. તો એવા કેસીસની અંદર એટલે કે એ કન્ડિશન્સની અંદર થાય છે શું તો નોર્મલાઇઝેશન એટલે કે જે ડેટાબેઝ આપણે ક્રિએટ કરેલું છે, જે ડેટા યુઝર જે ઇનપુટ કરે છે એ ડેટા કેવા હોય છે, મિસબિહેવિયર, એટલે કે એ ડેટાનો કોઈ મિનિંગ વગરના ડેટા હોય તો એ ડેટાને તમે ત્યાં આગળ તમારે શોર્ટિંગ કરવું પડે, અને શોર્ટિંગ કર્યા વગર તમે એ ડેટાને ચેક કર્યા વગર ડાયરેક્ટ ડેટાબેઝની અંદર જો સ્ટોર કરો તો તમારું ડેટાબેઝ જે છે એ હેવી થઈ જશે. હેવી ઇન ધ ટર્મ્સ ઓફ કે ડેટા જે રિટ્રાઇવલ જે તમે કરો છો, જે SQL જે ક્વેરી આપણે મારીએ છીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ કરીને, તો એ ડેટા જે સમજો કે તમારો ડેટાબેઝ ભરાઈ જાય છે, સમજો કે 1000 ઉપર રેકોર્ડ થઈ જાય છે, તો તમે એ ડેટામાંથી વેલ્યુ તમારે ફેચ કરાવવા માંગો છો તો એ પ્રોસેસ જે છે એ સ્લો કરે છે, બરાબર. તો ઇફ અ ડેટાબેઝ ડિઝાઇન ઇઝ નોટ પરફેક્ટ ઇટ મે કન્ટેન એનોમલીઝ.
વોટ ઇઝ ધ એનોમલીઝ કઈ ગઈ છે તો કે અપડેટ એનોમલીઝ, ડિલીશન એનોમલીઝ એન્ડ ઇન્સર્ટ એનોમલીઝ. આ ત્રણ જો એનોમલીઝ તમને ખબર પડે તો એને આ બધી એનોમલી જે રિમૂવ કરવાની છે, આ બધી એનોમલીને જે ડેટાબેઝને કન્સિસ્ટન્ટ બનાવવાનું છે, એક એનું લેવલ જે છે એ ક્લિયર કરવાનું છે. તો જે નોર્મલાઇઝેશન ઇઝ અ મેથડ ટુ રિમૂવ ઓલ ધીઝ એનોમલીઝ એન્ડ બ્રિંગ ધ ડેટાબેઝ ટુ અ કન્સિસ્ટન્ટ સ્ટેટ. સમજ પડી? એટલે આ જે ડેટાબેઝને કન્સિસ્ટન્ટ બનાવવું હોય તો આ અપડેટ એનોમલી શું છે તો ઇફ ડેટા આઇટમ્સ આર સ્કેટર્ડ એન્ડ આર નોટ લિંક્ડ ટુ ઇચ અધર પ્રોપરલી, એટલે કે ડેટા જે છે એ સ્કેટર્ડ છે, એ ઇન ધ સેન્સ કે ડેટાનો કોઈ યુઝ થવાનો નથી. અપડેટ તમે કરો છો ડેટા, લાઈક તમારે આઈડી તમે નાખ્યું છે 5 અને નેમ નાખ્યું છે મહેશની જગ્યાએ નરેશ નાખવાનું છે, તો એ નરેશ નાખવાનું છે તો યુ હેવ ટુ અપડેટ ધ ક્વેરી, મીન્સ અપડેટ ધ ડેટા. તો એ શું કરે, ઇફ ડેટા આઇટમ્સ આર સ્કેટર્ડ એન્ડ આર નોટ લિંક્ડ ટુ ઇચ અધર પ્રોપરલી then it could lead to strange situation. Okay, for example, when we try to update one data item having its copy scattered over several places, a few instances get updated properly while few others are left with old values. કે અહીંયા આગળ શું કહે છે કે તમે અપડેટની ક્વેરી તો ફાયર કરો છો વિદ્યાર્થી મિત્રો, પરંતુ જે અપડેટ જે તમે કરવા માગો છો એ ફિલ્ડ બીજા ટેબલ્સની સાથે કનેક્ટેડ હોય કાં તો બીજા ટેબલ સાથે ફોરેન કી એટલે કે રેફરન્સ કી તરીકે યુઝ કરેલ હોય તો એ જગ્યા અધર જગ્યા પર અફેક્ટ થતી નથી, એ ઓલ્ડ વેલ્યુઝ કન્ટેન કરે છે. અહીંયા સચ ઇન્સ્ટન્સ લીવ ધ ડેટાબેઝ ઇન એન ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટ. અપડેટ તમે જે ડેટાબેઝ કરવા માગો છો, અપડેટ જે તમે વેલ્યુ કરવા માગો છો, એ અપડેટ જે ડેટાબેઝ જે છે એ ડેટાને તમે ત્યાં આગળ શોર્ટ આઉટ કરો છો, જે તમે ડેટાનો જે તમે યુઝ કરવા માગો છો એ લાઈક અપડેટ એનિમલી ને યુઝ તમે કરી શકો છો. બરાબર. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ડિલીશન એનોમલીઝ. વોટ ઇઝ ડિલીશન એનોમલીઝ તો કે વી ટ્રાય ટુ ડિલીટ અ રેકોર્ડ બટ પાર્ટ્સ of it was undeleted because of unawareness. The data is also saved somewhere else. મેં તમને હાલ વાત કરી એ પ્રમાણે કે જો તમે પ્રાઇમરી કી રેફરન્સ કી યુઝ કરો છો તો તમારે સૌથી પહેલાં એ પ્રાઇમરી કી રેફરન્સ કીને મીન્સ કે ડ્રોપ કરવી પડશે. એ ડ્રોપ કર્યા પછી જ તમે આ ડિલીશન અપડેશનનું કરી શકશો. બરાબર. અને ઇન્સર્ટ એનોમલીઝ એ છે વી ટ્રાય ટુ ઇન્સર્ટ ડેટા ઇન રેકોર્ડ દેટ ડઝ નોટ એક્ઝિસ્ટ એટ ઓલ. એટલે કે જે ડેટા નવા છે, મતલબ કે જે નવા નાખવાના છે ડેટા, એ ડેટા ઇન્સર્ટ એનોમલીઝથી તમે યુઝ કરીને કરી શકો છો. ઓકે. તો આ બધી જે પ્રોબ્લેમ્સ, આ બધા જે સિચ્યુએશન ક્રિએટ થાય છે, ઓકે, તો જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે વિદ્યાર્થી મિત્રો, એ સિચ્યુએશનને સોલ્વ કરવા, એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક છે નોર્મલાઇઝેશન પ્રોસેસ. બરાબર. એ નોર્મલાઇઝેશન પ્રોસેસ શું કરે છે તો કે નોર્મલાઇઝેશન જે પ્રોસેસ જે છે એ તમે સમજી શકો છો એ પ્રમાણે કે ઇઝ અ મેથડ રિમૂવ ઓલ ધીઝ એનોમલીઝ એન્ડ બ્રિંગ ધ ડેટાબેઝ ટુ અ કન્સિસ્ટન્ટ સ્ટેટ. ઓકે. હવે આપણે બેઝિક એનું જસ્ટ સ્ટ્રક્ચર સમજીએ છીએ. આખો ટોપિક જે છે ફરીથી બી એક વખત જોઈશું, એની કોઈ ઇસ્યુ નથી, પરંતુ આપણે હાલ ચેક કરીએ છીએ કે વોટ ઇઝ નોર્મલાઇઝેશન અને નોર્મલાઇઝેશનના કેટલા ફોર્મ્સ છે, કઈ રીતે વર્ક કરે છે, એની એક્ઝામ્પલ, ટેબલની અંદર કઈ રીતે આપણું એનું બિહેવિયર છે, એ બધું આપણે અહીંયા આગળ જસ્ટ ચેકઆઉટ કરીએ છીએ જસ્ટ ફોર અ વન્સ. ઓકે. તો ફર્સ્ટ નોર્મલ ફોર્મ ઇઝ ડિફાઇન્ડ ઇન ધ ડેફિનેશન ઓફ રિલેશન ટેબલ ઇટસેલ્ફ. અહીંયા આગળ જે ફર્સ્ટ નોર્મલ ફોર્મની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી શકો એ પ્રમાણે કે ફર્સ્ટ નોર્મલ ફોર્મ ઇઝ ડિફાઇન્ડ ઇન ધ ડેફિનેશન ઓફ રિલેશન્સ ટેબલ ઇટસેલ્ફ. કારણ કે તમે પ્રાઇમરી કી, ફોરેન કી કન્સેપ્ટ જે યુઝ કરવા માગો છો એ તમે યુઝ કરવા માગો છો, તો એની અંદર એ ટેબલ જે છે પોતાને રિપ્રેઝેન્ટ કરતું હોય છે. કઈ રીતે? જેમ કે તમે કોઈ ટેબલ બનાવ્યું છે, સેલ્સમેન ટેબલ બનાવ્યું છે, કસ્ટમર, કે સેલ્સમેનનું ટેબલ તમે બનાવ્યું છે, તો સેલ્સમેનની અંદર આપણે જે આઈડી નામનું જે ફિલ્ડ છે, બરાબર, તો જે આઈડી નામનું જે ફિલ્ડ છે એને તમે પ્રાઇમરી કી આપો છો. કેમ કે પ્રાઇમરી કી આપવાનો મિનિંગ એક જ છે કે એ બીજા ટેબલની અંદર આપણે એઝ અ રેફરન્સ કી તરીકે એને યુઝ કરવાના છીએ. બરાબર.
કે ધીસ રૂલ ડિફાઇન્સ ધેટ ઓલ ધ એટ્રીબ્યુટ્સ ઇન રિલેશન મસ્ટ હેવ એટોમિક ડોમેન. એટલે દરેકનો એક અલગ ડોમેન હોવો જોઈએ. અને વેલ્યુઝ ઇન એટોમિક ડોમેન આર ઇન્ડિવિઝિબલ યુનિટ્સ. તમે જોઈ શકો છો એ પ્રમાણે એક કોર્સ નામનું ટેબલ છે અને એક છે કન્ટેન્ટ નામનું ટેબલ. કોર્સની અંદર જે પ્રોગ્રામિંગ, વેબ અને કન્ટેન્ટની અંદર જે જાવા, સી પ્લસ પ્લસ, HTML, PHP ને ASP. બરાબર. તો અહીંયા આગળ તમે સમજો કે વી રીઅરેન્જ રિલેશન ટેબલ એઝ બિલો ધ કન્વર્ટ ઇટ ટુ ફર્સ્ટ નોર્મલ ફોર્મ. એટલે પહેલા નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરવું હોય તો આપણે એમ કીધું કે દરેક વેલ્યુઝને શું હોવું જોઈએ? એટોમિક ડોમેન આર ઇન્ડિવિઝિબલ. ઇન્ડિવિઝિબલ યુનિટ્સ એનો મતલબ કે દરેક જેમ કે અહીંયા તમે જોઈ શકો છો પ્રોગ્રામિંગ કોર્સ છે તો એની અંદર જાવા અને સી પ્લસ પ્લસ એ બે કન્ટેન્ટ છે. તો જો આપણે નોર્મલાઇઝ ફર્સ્ટ નોર્મલ ફોર્મનો યુઝ કરવા માંગીએ છીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રોગ્રામિંગ જે કોર્સ છે મતલબ કે જે ટેબલ જે પ્રોગ્રામિંગ એને તમે જાવા અલગ કરી દીધું છે અને સી પ્લસ પ્લસ પણ એ અલગ કરી દીધું છે. એ કરવાનું મિનિંગ શું છે કે તમે ડિરેક્ટલી એ પર્ટિક્યુલર જાવા નામના પ્રોગ્રામિંગ કોર્સ જે છે એને તમે ડાયરેક્ટલી એક્સેસ કરી શકો. બરાબર. અને જે વેબ નામનું જે છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, તો વેબની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ત્રણ હતા: HTML, PHP અને ASP. તો આ જે વેબના જે કોર્સ છે એને બી તમે અલગ કરીને, એટલે અલગ કરવાનો મિનિંગ શું છે કે યુ કેન ડાયરેક્ટલી એક્સેસ ટુ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ and each attribute must contain only a single value from its predefined domain. એટલે કે જે ડોમેન તમે જે ડિફાઇન કર્યું છે, જે ડોમેન તમે યુઝ કરો છો એને each attribute must contain only a single value from its predefined domain. બરાબર. એટલે એ ડોમેનથી એ વેલ્યુ ડિફાઇન કરવી જોઈએ. બરાબર. સેકન્ડ નોર્મલ ફોર્મ જો ઓકે. તો હવે તમે જે સમજી શકો છો એ પ્રમાણે કે પહેલા ટેબલ નોર્મલ ફોર્મની અંદર આપણે શું કર્યું કે જેટલા બી એના ડોમેન્સ છે એ ડોમેન્સની સાથે એની જે વેલ્યુઝને આપણે સેપરેટ કરીએ છીએ કે જેથી કરીને એ ડોમેન સાથે જે વેલ્યુ સેપરેટ કરવાનું એક જ મિનિંગ છે કે તમે ઇઝીલી એક્સેસ કરી શકો અને ઇઝીલી રિટ્રાઈવ પણ કરી શકો. બરાબર. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એનું વર્કિંગ પ્રોસિજર જે છે એ સેકન્ડ નોર્મલ ફોર્મ શું છે? તો સેકન્ડ નોર્મલ ફોર્મની અંદર શું છે કે બિફોર વી લર્ન અબાઉટ ધ સેકન્ડ નોર્મલ ફોર્મ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ. એટલે બીજું નોર્મલ ફોર્મ જે સમજવું હોય તો તમારે આ બે વસ્તુ સમજવાની જરૂર છે ખાસ. તો એક તો છે પ્રાઇમ એટ્રીબ્યુટ અને બીજું છે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ. એટલે કે આ પ્રાઇમ એટ્રીબ્યુટ અને નોન પ્રાઇમ એટ્રીબ્યુટ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે શું કહેવાનું છે કે એન એટ્રીબ્યુટ વિચ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રાઇમ કી. હવે અહીંયા આગળ પ્રાઇમ કી ધેટ મીન્સ અ પ્રાઇમરી કી, નથિંગ એલ્સ. પ્રાઇમરી કી કેમ આપી છે તમને બધાને આઈડિયા છે જ. પ્રાઇમરી કી આપવાનો મિનિંગ એક જ છે, યુનિકનેસ માટે, ડુપ્લિકેશન અલાઉડ ના થાય એના માટે. તો એ તમારું ત્યાં આગળ તમે શું કરી શકો છો? ઇઝ નોન એઝ અ પ્રાઇમ એટ્રીબ્યુટ. અને નોન પ્રાઇમ એટ્રીબ્યુટની અંદર કે જે વિચ ઇઝ નોટ પાર્ટ ઓફ પ્રાઇમ કી એને આપણે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ તરીકે કન્સિડર કરીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે આઈ થિંક. સોરી, yes, કે if we follow second normal form then every non prime attribute should be fully functionally dependent on prime key attribute. જે તમારા ડિપેન્ડન્સી આપણે આપી છે, જેમ કે ટેબલ્સ 3 બનાવ્યા હતા, મેં તમને સમજાવ્યું હતું. એક બનાવ્યું હતું સેલ્સ ટેબલ, સેકન્ડ બનાવ્યું હતું કસ્ટ ટેબલ અને થર્ડ બનાવ્યું હતું ઓર્ડર્સ ટેબલ. તો સેલ્સ ટેબલની અંદર આપણે એસ નંબરને પ્રાઇમરી કી આપી હતી, કસ્ટમર ટેબલને સી નંબરને પ્રાઇમરી કી, એસ નંબરને ફોરેન કી આપી હતી. તો એ બધું જે રિલેશન છે આપણે એસ્ટાબ્લિશ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો. તો એ રિલેશન એસ્ટાબ્લિશ કર્યું તો અહીંયા આગળ તમે જોઈ શકો સ્ટુડ આઈડી એ રિલેટેડ છે સ્ટુડન્ટ નેમ જોડે, અને આ પ્રોજેક્ટ આઈડી તો એ રિલેટેડ છે તમારા પ્રોજેક્ટ નેમ જોડે. તો અહીંયા આગળ બે ટેબલ છે એવું કહી શકાય. એક છે સ્ટુડન્ટ ટેબલ જેની અંદર તમને સ્ટુડન્ટની ડિટેલ મળશે, એક છે પ્રોજેક્ટ ટેબલ એટલે કે એની અંદરથી તમારે જે સ્ટુડન્ટે કયા ટેબલની જોડે પ્રોજેક્ટનું છે મીન્સ. તો આ જે પ્રોજેક્ટ ટેબલ છે એની અંદર એસ આઈડી તમે યુઝ કરવું હોય તો કરી શકો, મીન્સ કે સ્ટુડન્ટની આઈડી યુઝ કરી શકાય. કેમ કે સ્ટુડન્ટ આઈડીના બેઝ ઉપરથી તમને કયા સ્ટુડન્ટનું કયો પ્રોજેક્ટ છે એ તમને એક્ઝેક્ટલી એનો આઈડિયા ક્લિયર થઈ જશે અને એના એકોર્ડિંગલી તમે એ ડેટાને યુઝ કરી શકશો. એક ટેબલના ડેટા બીજા ટેબલ સાથે તમે અફેક્ટ કરવા માગો છો
ઇન્ટરસેટ કરવા માંગો છો તો તમે ઇઝીલી યુઝ કરી શકશો. એ તમે ત્યાં આગળ ચેકઆઉટ પણ કરી શકો છો. બરાબર છે. આ જ વસ્તુ તમે જે અહીંયા આગળ જોઈ લો, મેં તમને કીધું એ પ્રમાણે સ્ટુડન્ટ આઈડી, સ્ટુડ નેમ અને પ્રોજેક્ટ આઈડી. એટલે એ પ્રોજેક્ટ આઈડી તમે અહીંયા આગળ રેફરન્સ કી તરીકે યુઝ થશે, બિકોઝ કે પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટ આઈડી ને પ્રોજેક્ટનું નામ છે, મેં તમને હાલ વાત કરીએ પ્રમાણે. તો આ જે સેકન્ડ નોર્મલ ફોર્મ છે એની અંદર આપણે પ્રાઇમરી કી અને ફોરેન કીના કન્સેપ્ટથી આપણે કામ કરીએ છીએ. ઓકે, જે બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે.